હલો યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય ખોડિયારમાં, જય મા મોગલ અને બધાને ગુડ મોર્નિંગ. આજે અમે બધા બહાર જવાના છીએ ને અમારે કવિતાબેન તૈયાર થઈ ગયા છે અને ઢીંગાભાઈ તૈયાર થાય છે. કવિતાબેન જુઓ કોણ લાવ્યું આ પર્સ? એમ તો ડોકમાં નાખી જો હરખું. ઢીંગલાભાઈ હવે તૈયાર થાય છે. અમારે ફાઇનલી મિત્રો પેટ્રોલ નખાવીને નીકળી ગયા છીએ અમે ગાડી પર. જો આજે કોટડા પગ્યા છીએ પણ આજે કંઈક ગળદી નથી એટલે આમ કંઈક મજા આવે છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ શ્રાવણમાના મંદિરે. ઊભું નાળિયેર ફાટ્યું છે. હવે જઈએ છીએ અમે દર્શન કરવા. જય શ્રાવણ માતાજી. દર્શનની લાઈનમાં આવી ગયા છીએ. હવે અમારા ટીંગાબેને પગે લાગે છે. જય માતાજી. ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ દરિયાકાંઠે. આ માતાજીનો જે આ ત્રિશુલ ને એ બધું દરિયાકાંઠે લગાડ્યું. કવિતા હાલ જલ્દી. હા, પગ ધગી ગયા છે બેનને અમારે. એ ચપ્પલ પહેરે છે. એ દોડવાનું નથી. આવડા મા દીકરો અહીંયા થાકી ગયા હતા, તડકો લાગી ગયો હતો એટલે એ અહીંયા બેસી ગયા અને આપણે દર્શન કરી આવ્યા ઓલે પણ દરિયાકાંઠે. હવે અમે નીચે ઉતરીએ છીએ. અમારા કવિતાબેનને ચશ્મા લેવા હતા એટલે અમે પહોંચી ગયા ચશ્મા લેવા અને કવિતાબેનને આ ચશ્મા ગમ્યા છે એટલે લઈ લીધા છે. કેવા લાગ્યા? આમ તો કર મસ્ત લાગ્યા. અમે વાડીએ પૂકી ગયા છીએ ના ઘરે. જો કંઈક અહીંયા કંઈક આવો નજારો આવે જોઈ જો મિત્રો. આનો વ્યૂ જ કંઈક અલગ આવે. હવે અમે ઘરે પગ્યા છીએ વાડીએ ફઈની ઘરે. સીતારામભાઈ, આ અમારા ફઈનું ઘર છે. બહુ તડકો. હા, અહીંયા જો એક એમ મીંદડી પાળેલી. સા પાણી પીવા તમે. હવે પાલાભાઈ કેવી રીતે નીકળવાનું છે? આવો કઈક નજારો આવે છે. વાડીનું સીન કઈક અલગ જ આવે. આ બાજુ જો આ કઈક રીંગણી કરેલી છે ને હાઈલા જાય છે. અહીંયાનું કઈક વ્યૂ જ અલગ આવે છે. જોઈ શકો. રીંગણી કેટલા વીઘાની છે? 1 વીઘાની રીંગણી કરેલી છે. જુઓ તમે. રીંગણીને પણ ફાલે બેઠ. હજી કેટલું આઘું છે? હજી અમે હાઈલા જઈએ છીએ. હજી આઘું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. સમજ જતા હોઈએ. ઓલા કઈક કાહટી કરે છે. જો કઈક આવો બગીચો છે. એટલે પણ અહીંયા બધું પલ્લી ગયેલું. અહીંયા પોપિયા પાકી ગયા છે. જુઓ તમે. પોપિયા પાડે છે. બગીચો તમને કેવો લાગે કોમેન્ટમાં કહેજો. કારણ ચીકુડી છે ને બદામે છે પણ એ જે કાશી છે. એ તો વન પાકે નથી. હાલો હવે અમે ઘરે જઈએ. હલો મિત્રો, ઘરે અમે આવી ગયા છીએ. જો આ વિડીયો ગમે
તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.